भगवती सूत्र उदायन राजा अधिकार उदायन राजा देशवीरती श्रमणोपासकની સાધનાથી આગળ વધવા માટે ભીતરમાં કેવી છે એની રુચિ, જિજ્ઞાસા, તડપ. જીવને જેમ દુઃખો મિટાવવાની તાલાવેલી હોય છે, જીવવાની જેમ જિજ્ઞાસા હોય છે, એવી સાધનાની જિજ્ઞાસા, એવી જીવનમાં સ્વરૂપની તડપ વ્યક્તિને ક્યારે લાગે? જીવવાની ઈચ્છાથી કોઈ જીવી શકતું નથી. આયુષ બલવાન હોય તો ઉપાય અનેક વિધ મળી જાય. બેલેન્સમાં આયુષ ન હોય તો ગમે એટલા ઉપાય કરવા આવે, ઉંમર ગમે તે હોય તો પણ ટકી શકે નહીં. આયુષ્ય શરીરનું છે, આત્માનું નહીં. એવી તડપ વ્યક્તિના ભીતરમાં સ્વરૂપને પ્રાપ્તિ કરવાનું, મારું સ્વરૂપ, નિજી સ્વરૂપ, એ કેમ હું અનંતકાળથી એને અનુભવી શક્યો નથી? આ બધી મૂર્છિત અવસ્થા, બેહોશી જ્યાં સુધી જીવમાં રહે ત્યાં સુધી શ્રદ્ધા, જ્ઞાન એ જીવનમાં કદી અનુભવમાં આવી શકે નહીં. જેને આવો સ્વયંનો અનુભવ કરવો હોય એ વ્યક્તિ વર્તમાનમાં આવું જાગરણ, સાક્ષી ભાવ જો વ્યક્તિમાં સતત જો એનું બની રહે તો જરૂર ભીતરની એની પરતો ખુલ્યા વગર રહી ન શકે. પરતો ખોલવાને બદલે નવી નવી પરતો, નવું એટલું બધું થાય છે કે પુરાણું તો સ્થિતિ પાક એટલું જાય છે અને નવું તો હોલસેલ થાય છે. એટલું બધું જથ્થાબંધ કે વ્યક્તિની જેટલી મૂર્છિત અવસ્થા એટલો જીવ ઉદયયોગ સંયોગની સાથે એક રૂપ, અને જીવ ઉદયયોગ સંયોગની સાથે એક રૂપ હોય એટલા રાગદ્વેષ પ્રબળ બને, એટલા આર્તરૌદ્ર ધ્યાન શક્તિશાળી બને, યોગ દુર્બલ બને, ઉપયોગ અજ્ઞાન બને, અને અંદરમાં એટલી બેહોશી કે ચારે બાજુથી આ ચેતના ઘેરાઈ ગઈ, આત્મા ઘેરાઈ ગયો. ઉદયયોગ સંયોગના ચારે બાજુ એટલા બધા બંધનો કે જીવ પોતે પોતાના વિશે ગહેરાઈથી સોચી નથી શકતો. આટલી બધી અવસ્થા એની મૂર્છિત. આ અવસ્થામાં વ્યક્તિ દુઃખના કારણોને હંમેશને માટે મજબૂત બનાવે. આ ઉદાયન રાજા સમસ્ત અનુકૂળ ઉદયથી પણ ઉપર ઉઠવાનો જેનો પૂરેપૂરો વર્તમાનમાં પ્રયાસ છે અને ભીતરમાં એવી ભાવના ભાવે છે કે ભગવાન માહિર જો પધારે તો હું એમનો શિષ્ય બની જાઉં. યાદ્રશી ભાવના ત્યાદ્રશી સિદ્ધિ ભવતી. જીવની જેવા જેવા પ્રકારની ભાવનાઓ હોય છે તે રીતે એની સામે એવું મૂર્ત સ્વરૂપ એને પ્રાપ્ત થયા વગર રહી ન શકે. તો આવી આ ભાવના ભીતરમાં, આવી ભાવના જે જીવો ભાવી જાય તો ભાવના ભાવીએ, ભાવે દીજે, ભાવે ધર્મ, ભાવે ક્યાં સુધી પહોંચી જાય? એવરેસ્ટ સુધી પહોંચી જાય. આ છે ભાવના. પણ એ ભાવના શુભ અશુભથી પણ ઉપર ઉઠીને શુદ્ધ વર્તમાન એવી અવસ્થા જ્યારે જીવની બની જાય ત્યારે સહજ રીતે ભીતરમાંથી શ્રદ્ધા, જ્ઞાન, સુખ, શક્તિ, ક્ષમા એ બધું બહાર આવે. હવે એ એક એક ગુણની એક એક પર્યાય જ્યારે બહાર આવે છે ત્યારે એનું એ સુખ કેવું છે? જો એ અનુભવમાં આવે નિર્વિકલ્પ, અને પછી આવી અવસ્થા બને ત્યારે સાદી અનંત અવસ્થા, એ કોઈ દિવસ એમાં કોઈ પ્રકારનું વિક્ષેપ ન થાય, કોઈ અવરોધ ન થાય, કોઈ વિરોધ ન થાય, કોઈ કાંઈ કરી ન શકે. એવી જે અવસ્થા આપણી નિજી અવસ્થા જે આ છે એ અવસ્થાને વ્યક્તિ જો અનુભવ સુધી જો વ્યક્તિ પહોંચી જાય તો સમસ્ત દુઃખના કારણો મીટા વગર રહી ન શકે. તો આવી અનેકવિધ આરાધના
કરવાનો આપણને વર્તમાનમાં આવો અવસર મળ્યો છે. હવે એ અવસર જો આપણે ચૂકી ગયા તો આરોગ્ય પણ માણસનું કથળ્યું હોય તો બીજી વાર મળી શકે, સંપત્તિ પણ માણસને મળી શકે, પણ આ પર્યાય વર્તમાનમાં જે અનુભવમાં છે એ ચાલી ગઈ પછી બીજી વાર આ જ અવસ્થા આવી જ પર્યાય પ્રાપ્ત થવી એ બહુ બહુ કઠિન છે, અસંભવિત. વ્યક્તિ વર્તમાન આ મનુષ્ય પર્યાયમાં એવું કાર્ય કરે કે એના અંદરમાં જ્ઞાન સુખ શક્તિ એનો આવિર્ભાવ થાય અને એ એના અનુભવમાં આવે તો આવું જ્ઞાન આરાધન. આજ જ્ઞાન પંચમી તિથિઓ તો આવે છે ને જાય છે, સમય પણ આવે છે ને જાય છે. દીપાવલી આવીને દિલમાં દીપક, 12માં દીપકો પ્રગટાવ્યા, દિલમાં દીપક પ્રગટે તો શું થાય? 12માં દીપક પ્રગટાવે તો બહારનો અંધકાર દૂર થાય. ભીતરમાં જો દીપક પ્રગટે તો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય, પણ એ તો જ્ઞાન દીપક છે. આ જ્ઞાન પંચમી તો દીપાવલી પાસ થઈ ગયા પછી આ જ્ઞાન પંચમી, કારતક સુદ પાંચમ જ્ઞાન પંચમી, જ્ઞાનની આરાધના. તો જ્ઞાન એ ગુણ છે આત્માનો અને આત્મામાં જ્ઞાન છે ને આત્મામાંથી એ જ્ઞાન બહાર આવે. જ્ઞાન બહારથી અંદરમાં કદી ના આવે. બહારથી અંદર લાવવાનો જે આપણો પ્રયાસ છે એ બધી માહિતી છે, ઇન્ફોર્મેશન, જ્ઞાન નહીં. આ શાસ્ત્રમાં પણ જે જ્ઞાન છે એ આપણું નથી, જ્ઞાનીનું છે. આપણે જો વર્તમાનમાં આવું સમ્યક દર્શન બોધિ પામીએ તો એ જ્ઞાન ભીતરથી આપણું બહાર આવ્યા વગર રહી ન શકે. તો એ જ્ઞાન છે, આત્મજ્ઞાન જે છે એ આપણને બચાવે. આ માહિતી ઇન્ફોર્મેશન આપણને બચાવે નહીં. કદાચ વ્યક્તિની રુચિને લગન ન હોય તો ભ્રાંતિમાં વધારે ગહરી ભ્રાંતિમાં પ્રવેશી જાય અને એને એમ લાગવા માંડે કે મને જ્ઞાન થઈ ગયું છે, અને આ એવી ભ્રાંતિ ઊભી કરે કે અજ્ઞાનનો ગુણાકાર થાય. તો આ જ્ઞાન પંચમી એ જ્ઞાનનો દીપક જો જીવનમાં વર્તમાનમાં જો પ્રગટે તો જરૂર એનું કાર્ય તો જ્ઞાન. જ્ઞાન તો આત્મા જ છે, જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે, અને એની અંદરમાં જેને આપણે જ્ઞાન કહીએ છીએ એ 5 તો એ જ્ઞાન ગુણની પર્યાયો છે. મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન પણ પર્યાય, સિદ્ધ અવસ્થા પણ પર્યાય. તો જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણ અને જ્ઞાનની જે આ પર્યાયો આપણે જે કહીએ છીએ એના ભેદ છે 51. મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ, એ 4 ના થઈને 50 અને 51મો નંબર છે કેવળ જ્ઞાન. જો પૂર્ણમાં ભેદ ન હોય, પૂર્ણ જે બને એમાં ભેદ ન હોય, અપૂર્ણ હોય એમાં ભેદ હોય, ભંગ હોય, એમાં ઘણી ઘણી વસ્તુઓ આવન જાવન થાય. પણ જ્યારે પૂર્ણ બને ત્યારે એમાં કોઈ ભેદ પ્રભેદ ન હોય. જ્યારે પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય એટલે બધા જ્ઞાનો એની અંદરમાં વિલીન થઈ જાય. જેમ સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય, સમુદ્રમાં ભળ્યા પછી આ ગંગા, યમુના, સરસ્વતી, આ ગોદાવરી, આ કાવેરી એવું નામ પછી તો શું બની જાય? સમુદ્ર બની જાય, સાગર બની જાય. પછી એ નદી જ્યાં સુધી હોય ત્યાં સુધી એ સાગર નથી, અને સાગર બન્યા પછી એ નદી બની શકતી નથી. તો આવું જે જ્ઞાન છે આ બધું જ્ઞાન એ બધી નદીઓ રૂપ કેવળ જ્ઞાનની અંદરમાં ભળી જાય એટલે પૂર્ણ બની જાય. આવું પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન, આ જ્ઞાન પંચમી 51 ભેદ જ્ઞાનના એની આરાધના, એની આપણે આરાધના કરવી છે. આરાધના શું કરવી? જ્ઞાનના 14 અતિચાર છે. અતિચાર રહિત વ્યક્તિ બને ત્યારે આરાધના થાય. જ્યાં સુધી અતિચાર તો ત્યારે આવે ને કે જ્ઞાન એને પ્રાપ્ત થયું હોય તો. જ્ઞાન જ્યાં સુધી એને સમ્યક જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની આરાધના વ્યક્તિ આ 14 પ્રકારના અતિચાર, તો 14 અતિચાર જે છે એ 14 પૂર્વનું જ્ઞાન છે એને રૂકાવટ કરનાર છે. અતિચાર જે છે એ પ્રમાદથી લાગે છે. જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી અતિચાર લાગે.
અને પ્રમાદથી ઉપર ઉઠે એટલે અતિચાર નહીં, તો અનાચાર ક્યાંથી હોય? પ્રતિક્રમણ જે છે એ અતિચારનું છે, અનાચારનું તો પ્રાયશ્ચિત હોય. ભૂલે ચૂકે પ્રમાદથી અતિચાર લાગ્યો તો એનું પ્રાયશ્ચિત, અને અનાચાર એનું પ્રતિક્રમણ અને અનાચારનું પ્રાયશ્ચિત. તો આ જ્ઞાન આરાધનામાં 14 પ્રકારના અતિચારથી વ્યક્તિ જ્યારે બહાર આવે અને મુક્ત થઈ જાય ત્યારે જ્ઞાનની એટલી શુદ્ધિ બને, એટલું શુદ્ધિકરણ થાય જ્ઞાનનું. તો આપણે જે જ્ઞાન ભણીએ છીએ, ભણાવીએ છીએ, બોલીએ છીએ, એની અંદરમાં આપણી વાણીની શુદ્ધિ કેટલી છે? કાનો, માત્ર, રસ્વ, દીર્ઘ એ આપણે જે શબ્દનો જે રીતે ઉચ્ચાર થવો ઘટે તે રીતે આપણે બોલીએ છીએ. માણસ બોલે છે પણ શું બોલે છે એની પણ જો એને ખબર ન હોય તો એ શબ્દ જ આખો ક્યાંથી ક્યાં ઉલટ પુલટ થઈ જાય અને એનો અર્થ તો પછી ખબર ક્યાંથી થાય? તો આવી બોલવાની અંદરમાં, વાંચવાની અંદરમાં, સાંભળવામાં જો માણસની આવી શુદ્ધિ હોય અને દરેકે દરેક કાર્ય જો એનું કોન્સન્ટ્રેશનથી જો થાય તો બધી જ એની અતિચાર રહિત અવસ્થા બને. તો જરૂર એની જ્ઞાનની શુદ્ધિ થયા વગર રહી ન શકે. હજી તો આ જ્ઞાનની શુદ્ધિ અતિચાર રહિત બને ત્યારે દ્રવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ વ્યક્તિ તૈયાર થાય, અને જ્યારે એનામાં લોકોત્તર વિનય પ્રગટે ત્યારે સહી અર્થમાં એ દ્રવ્યશ્રુત જે છે એ ભાવશ્રુત રૂપ બને. આ દ્રવ્યશ્રુત છે એને ભાવશ્રુત રૂપે એનું પરિણમન ક્યારે થાય? એટલે જો પરિણમન જેવું હોય તેવું તેનું પરિણામ આવે. પરિણમન કેવું છે એ રીતે એનું પરિણામ, દરેક ક્ષેત્રમાં પરિણમન હોય એવું એનું પરિણામ આવે. આપણે ભોજન કરીએ, જમીએ, પણ એનું પરિણમન કેવું થાય છે? સમ્યક પ્રકારે થાય છે. તો શરીરમાં શક્તિ આવશે. સહી અર્થમાં જો એનું પરિણમન થશે તો એમાં શક્તિ આવશે, એને સાતા ઉપજે. અને જો એનું પરિણમન વિપરીત થાય તો અશાતા ઊભી થાય, અનેક પ્રકારના દર્દો થાય, અનેક મુશ્કેલીઓ એને વેઠવી પડે. તો ભોજન એમ દરેકે દરેક વસ્તુનું પરિણમન કેવું છે? અને પરિણમન વર્તમાનમાં થાય, પરિણમન ભૂતભાવીમાં ન થાય. વર્તમાનમાં જે વસ્તુ જો યાદ કરે છે ભૂતકાળને, પણ પરિણમન થાય છે વર્તમાનમાં. યાદ કરે છે ભાવિને, યોજના બનાવે, પણ એનું પરિણમન થાય છે વર્તમાનમાં. જે કાંઈ ઘટના ઘટે છે બહારમાં કે ભીતરમાં એ બધી બને છે વર્તમાનમાં. તો વર્તમાનની શક્તિ શું છે એ કોઈ દી આપણે ખ્યાલ કર્યો નથી, એને કોઈ દિવસ આપણે અનુભવી નથી. આપણા યોગની શક્તિ અને ઉપયોગની શક્તિ એટલે આત્માની શક્તિ એ બધી ખીલે છે વર્તમાનમાં. એ શક્તિનો જો અનુભવ કરવો હોય તો પણ વર્તમાન. તો એનું પરિણમન કેવું? એનું પરિણમન કેવું રીતે થાય છે? સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ એનું પરિણમન કેમ થાય છે? જો વ્યક્તિ માન્યતાથી સાંભળે, વાંચે તો એનું પરિણમન ઉલટું થાય. તો એ જ દ્રવ્યશ્રુત છે, એ દ્રવ્યશ્રુત એને મિથ્યાશ્રુત બની જાય. એક ક્ષણની અંદરમાં દ્રવ્યમાંથી ભાવમાં, ભાવમાંથી દ્રવ્યમાં વ્યક્તિની અવસ્થા બની જાય. તો આ દ્રવ્યશ્રુત ભાવશ્રુત રૂપ ત્યારે જ બને કે એનામાં એવો વિનય હોય, ઉત્કૃષ્ટ વિનય, જેની અંદરમાં આવો લોકોત્તર વિનય હોય. એ વ્યક્તિની અંદરમાં આ જ્ઞાન સમ્યક પ્રકારે એનું પરિણમન થાય. અને સમ્યક પ્રકારે પરિણમન થાય તો મતિ શ્રુત અવધિ એનું જ્ઞાન ખીલતું જાય, એના જ્ઞાનની વૃદ્ધિ થતી જાય, એનું જ્ઞાન નિર્મળ બનતું જાય, એનું જ્ઞાન વિશાળ બનતું જાય. અને એટલું બધું જ્ઞાન છે કે જગતમાં પાણી જેટલા છે ને, સમુદ્ર નદીના બધા, એનાથી પણ વધારે જ્ઞાન છે. કારણ કે બહારની જે બધી વસ્તુ છે એ તો લિમિટેડ છે, ત્યારે જ્ઞાન જે છે એ અનંત છે. અનંત જ્ઞાન, એવું અનંત જ્ઞાન આત્માની અંદરમાં પડેલું છે. એ જ્ઞાન આપણે જો વર્તમાનમાં અનુભવવું હોય તો વ્યક્તિ આ જ્ઞાનની આરાધના કરવા માટે તત્પર બને. તો આ દ્રવ્યશ્રુતને ભાવશ્રુત રૂપે જો આપણે એનું પરિણમન કરવું હોય તો વર્તમાનમાં આવો લોકોત્તર વિનય, અને આવો લોકોત્તર વિનય જેનામાં પ્રગટે તો એને સમ્યક દર્શન થયા વગર રહી ન શકે. ને સમ્યક દર્શન જેનામાં હોય એને આ દ્રવ્યશ્રુત ભાવશ્રુત રૂપેનું પરિણમન થઈ જાય. તો એનું શું પરિણમન થયું તો શું પરિણામ આવે? સમ્યક પ્રકારે પરિણમન થાય તો એનું પરિણામ શું આવે? તો અજ્ઞાન એ દુઃખનું કારણ છે,
તો જ્ઞાન એ સુખનું કારણ છે, અજ્ઞાન ગયું. જો સમ્યક પ્રકારે પરિણમન થયું તો અજ્ઞાન દુઃખનું કારણ છે, તો જ્ઞાન સુખનું કારણ છે. અજ્ઞાનમાં હંમેશને માટે પકડવાનું છે, જ્ઞાનમાં હંમેશને માટે જાણવાનું છે. જાણાય છે, જાણવાનું નથી, જણાય છે. જાણવાનો પ્રયાસ તો હજી અપૂર્ણતા છે, વિકલ્પ છે. ઓલું તો બધું જણાય છે. જે વસ્તુ જેવી છે તેવી તેના જ્ઞાનની અંદરમાં જણાય છે. વસ્તુમાં જણાવવાનો સ્વભાવ છે અને આત્મામાં જાણવાનો સ્વભાવ છે. તો આ જ્ઞાન છે એ હંમેશને માટે જાણે છે વસ્તુ સ્થિતિ કેવી છે, કેમ છે, અને વસ્તુ જાણે છે. બસ જાણી લીધી, એમાં કોઈ મૂલ્યાંકન નહીં, પેશિંગ નહીં, પ્રતિકાર નહીં. જે વસ્તુ જે રૂપે જેમ છે તેમ તેને તે જાણે. જો જાણે તો એનું અજ્ઞાન દૂર થતું જાય અને જ્ઞાનની વૃદ્ધિ થતી જાય. તો જ્ઞેય હોય તો જ્ઞાન હોય એમ પણ નહીં. લોકોની કેવી કેવી માન્યતાઓ હોય. જ્ઞેય એટલે વસ્તુ, તો બહારમાં વસ્તુ હોય તો જ્ઞાન હોય એમ પણ નહીં. બહારમાં વસ્તુ હોય તો જ્ઞાન એના રૂપે ન પરિણમન થાય. જ્ઞાનનું પરિણમન તો જ્ઞાનમાં જ થાય, એ વસ્તુમાં ન થાય. વસ્તુને જાણી એ વસ્તુ છે એનું જ્ઞાન થાય, એનું આરપાર જોઈ શકે. એ જે વસ્તુ છે એ વસ્તુની અંદરમાં એ દ્રવ્ય, ગુણ અને પર્યાય, જે વસ્તુ સામે આવે છે એ પૂતગલ રૂપ છે અને 6 દ્રવ્યોની અંદરમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયો છે. તો એ જ્ઞાન એને જાણે છે કે આ દ્રવ્ય છે, આ એનો ગુણ છે, આ એની વર્તમાન અવસ્થા છે. તો આ અવસ્થા જે વર્તમાન છે, કોઈ પણ અવસ્થા વર્તમાન ક્ષણ જેવી જ છે. દરેક ક્ષણે વસ્તુ બદલી જાય છે. તો આ પર્યાયોનું બદલવું છે. તો પર્યાય પ્રતિક્ષણ બદલે છે અને જ્ઞાન પ્રતિક્ષણ એને જાણે છે. જે અવસ્થાઓ ચાલી રહી છે એને બરાબરી જાણે છે, જોવે છે અને અનુભવે છે. તો જ્ઞાન જ્ઞેયને આધારે નથી, જ્ઞાન આત્માને આધારે છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. વસ્તુમાં જ્ઞાન નથી, આત્મામાં જ્ઞાન છે. આ વસ્તુ કોઈ પણ આપણી સામે આવે એમાં એ જ્ઞાન નથી, એ જ્ઞાન ન કરાવે. આ ઘડિયાળ આપણને સમયનું જ્ઞાન કરાવે કે આત્માને જ્ઞાન થાય? ઘડિયાળનું ઘડિયાળ છે સામે, એનું જ્ઞાન ઘડિયાળ કરાવે? જો આપણી કેવી માન્યતા છે, આપણે જોઈએ ને કે આ આટલા વાગ્યા, આમ થયું, આમ કામ કરવાનું છે. એ તો એક આપણી વ્યવસ્થા માટે છે. જે સમયે ઘડિયાળ નહોતી ત્યારે ઘડી હતી, અને ઘડી પણ નહોતી ને એ ઘડી ઉપરથી ઘડિયાળ થઈ. જોઈ છે ઘડી રેતી ભરેલી હોય, 48 મિનિટની હોય કે કલાકની હોય, આમ રાખે અને પછી રેતી બધી બીજી સાઈડમાં ચાલી જાય એટલે એનો સમય પૂરો થઈ જાય. વૃદ્ધ માજીઓ હોય ને એ ઘડી લઈને બેસી જાય સામાયિક કરવા માટે, અને ઘડીને જોયા કરે, માળા ફેરવા કરે, ઘડીને જોયા કરે. પછી કાંઈક સમાચાર આવે કે કોઈ વાત થતી હોય ઘરમાં, તો પછી એને જલ્દી અંદરમાં વિવળતા થાય, પછી ઘડીને હલાવ્યા કરે. શું કામ? જલ્દી રેતી એ માટી પાસ થઈ જાય એટલે કેવી અવસ્થા બની, એ ઘડીને આમ હલાવ્યા કરે. તો હલાવે તો પણ એમ જ પાસ થવાની, ન હલાવે પણ એની જે છિદ્ર છે એવી એની ગોઠવણી છે કે એટલી જ રીતે પાસ થાય, અને તો જ સમય 48 મિનિટ કે કલાકનો જે હોય એ રીતે થાય. તો આપણે પણ જો નિમિત્તો આવે છે ત્યારે વ્યક્તિ ભીતરમાં હલી જાય છે. વ્યક્તિ નિમિત્તો આવે ત્યારે હલી જાય. તો ઘડીથી ઘડિયાળથી જ્ઞાન ન થાય, જ્ઞાન તો આત્મા કરે છે. હવે આ ઘડી પણ નહોતી, ઘડિયાળ પણ નહોતી ત્યારે શેનાથી જ્ઞાન, એનો સમય શેનાથી માપવામાં આવતો? નક્ષત્રો છે, સૂર્ય ને ચંદ્ર. રાતનો સમય છે નક્ષત્રો ઉપર અને દિવસનો સમય છે સૂર્ય ઉપર. તો સૂર્ય જે ઉદય અસ્ત થાય છે એ કેમ ખબર પડે કે આ 1 પ્રહર થયો, 2 પ્રહર થયા? એ અમને ગુરુ મહારાજે શીખવાડ્યું હતું. સૂર્ય ઉદય થાય એટલે નોકારથી આવી, પોરથી આવી, 1 પોર થયો, 2. ગામડાની અંદરમાં કાંઈ ન હોય, બધું હતું છતાં અમને એમને શીખાયું કે ગમે ત્યાં જાઓ ઘડિયાળનો જ તમારે પરાધીનપણે ન રહેવું પડે. કેટલા વાગ્યા છે, આ પ્રહર આવી ગયો કે ન આવી ગયો? તો ઊભા રહેવાનું, ઊભા રહી અને અંગૂઠા પર આંગળી રાખવાની, ટટ્ટાર ઊભું રહેવાનું. પછી એનો છાયા એને ક્યાં પડે છે એને નિશાન કરવાનું, પછી પગલાં ભરવાના. એના ઉપરથી નક્કી થઈ જાય 1 પહોર, 2 પહોર, 3 પહોર. કેવી વિધિ, કોઈની તકલીફ, કોઈને જરૂરત જ ન પડે. પછી તમારું મન એમ કે વાદળા હોય તો શું કરો? કારણ કે માણસનું મન છે ને તર્ક ઉઠાવે ને,
સુતર્કના તો જવાબો હોય, પણ કુતર્કના જવાબો કોઈ દી હોય નહીં. આવું આપણું મન અનેક પ્રકારથી અનેક પ્રકારના કુતર્કો ઊભા કરે છે. તો આવી કુતર્કની જ્ઞાની પણ કુતર્કનો જવાબ ન આપી શકે. વિતરાગ પણ કે તું બરાબર છે, તારા જગ્યાએ બસ તું તારા મારી. અજ્ઞાનીને કોઈ દિવસ કોઈ સમજાવી શક્યું જ નથી, કોઈ ન સમજાવી શકે. ગોશાલકને મહાવીર સમજાવી શક્યા? શિષ્ય જ હતો ને, જમાલી શિષ્ય જ હતો ને, સમજાવી શક્યા? અજ્ઞાનીને કોઈ દિવસ કોઈ સમજાવી શકતું જ નથી. જ્ઞાની સે જ્ઞાની મિલે બડી લૂંટા લૂંટ, અજ્ઞાની સે અજ્ઞાની મિલે બડી માથા ફોડ. અજ્ઞાની કોઈ દિવસ પોતાની જે માન્યતાઓ બનાવી છે પકડવી કોઈ હાલતમાં એના સામે હથેળીમાં બતાવી દે ને તો પણ એ કે અહીં તમારું જ અમારું નથી. અજ્ઞાનીની જડતા, અજ્ઞાન એ જડતા ઊભી કરે છે. અજ્ઞાન એ જડતા છે, એની આખી સંવેદનશીલતાથી કુંઠિત છે, એને કાંઈ ખબર જ ન થાય. અને ખબર થાય એ બધી ઉલટી બને, કારણ એનું પરિણમન બધું ઉલટું બને છે. એ જ્ઞાનીને સાંભળે તો પણ એનું પરિણમન ઉલટું બને, કારણ કે એના અંદરમાં એટલો ઈગો છે. અજ્ઞાન હોય ત્યાં ઈગોની સીમા હોય. અજ્ઞાન જ્યાં હોય ત્યાં બધી નેગેટિવ વસ્તુ એની એટલી વિશાળ હોય. જેમ જ્ઞાન સમ્યક દર્શન થાય એટલે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એમ જ્યાં અજ્ઞાન હોય, મિથ્યાત્વ, અહીંયા બધી પ્રકૃતિઓનો એટલો વિસ્તાર હોય. અને એ પ્રકૃતિઓ એટલી બધી બલવાન હોય કે કોઈ પણ સંયોગોમાં એ વ્યક્તિ આ વસ્તુ સ્થિતિને એ સમજી શકે નહીં. આવી એની અવસ્થા, અંતર અવસ્થા, એની જડતા. એટલે અજ્ઞાન જે છે એ જીવને જડ જેવો બનાવી દે. જો અત્યારે આ આત્મા આપણો કેટલો નજીક છે. આ મન, બુદ્ધિ, શ્વાસોશ્વાસ જે ચાલે છે, આ બ્લડનું સર્ક્યુલેશન, ધડકન, એનાથી પણ આત્મા નજીક છે, છતાં આપણને એનો એ મહેસૂસ કેમ નથી થતો? શું કારણ? બીજું બધું છોડી દો, જવા દો, પણ આ આત્મા આ દેહમાં છે ને એમ તો આપણે માનીએ છીએ. તો અત્યારે એ કેટલો બધો નજીક છે, છતાંય આપણને મહેસૂસ કેમ નથી થતો? આ બધું મહેસૂસ થાય છે. શ્વાસોશ્વાસ, સંવેદનાઓ, ધડકન, આ બધું, એ તો બધું સ્થૂલ છે, એકદમ સ્થૂલ છે. તો આ આત્મા જે છે એ આપણને કેમ મહેસૂસ નથી થતો? જો એને મહેસૂસ થવું હોય, જેને એને મહેસૂસ કરવો, એને નિર્વિકલ્પ બનવું પડે. નિર્વિકલ્પ બને એટલે શું થાય? જો આપણને આ મહેસૂસ નહીં થવાનું કારણ આપણા અંદરમાં વિકલ્પો, ટ્રાફિક. એ ટ્રાફિક જે છે એનો અવાજ છે. જો વિચારોનો અવાજ આપણને સંભળાય છે, શ્વાસ આપણને સંભળાય, ધડકન નહીં સંભળાય, પણ વિચારોનો અવાજ એ આપણને મહેસૂસ થાય. જો આ થાય છે મહેસૂસ, શ્વાસોશ્વાસ, સંવેદના, એ આપણે શરીર યાત્રા કરીએ તો એ બધું આપણને ખ્યાલ આવે છે, પણ વિચારોનો અવાજ આપણને મહેસૂસ નથી થતો. સ્થૂલ છે, રૂપી છે, છતાં તો કેમ મહેસૂસ નથી થતું? એટલે જો આ બુદ્ધિપૂર્વકના વિચારો મહેસૂસ થાય છે, આ બુદ્ધિપૂર્વકના નથી થતા. જો થોડોક પણ માણસ કોન્સન્ટ્રેશન થયું, થોડીક પણ એનામાં સ્થિરતા આવી, તો આપણા સ્થૂલ વિચારો, કોન્શિયસ મનમાં જે વિચારો ચાલે છે એ આપણને મહેસૂસ થઈ શકે. પણ બીજા છે અબુદ્ધિપૂર્વકના, એ આપણને કેમ મહેસૂસ નથી થતા? શું આપણી વિહવળતા, આપણી ચંચળતા. એટલે નક્કી છે ને કે જો આ 5 પ્રમાદ છૂટે અને 16 પ્રગતિથી ઉપર ઉઠે ત્યારે અપ્રમાદ અવસ્થા આવે. તો અપ્રમાદ આવ્યો ને. જો અપ્રમાદ, પ્રમાદ કેવો છે? એ પ્રમાદમાં ટ્રાફિક છે, આ પ્રમાદમાં જ બધું ચાલે છે. અને આ પ્રમાદ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ વસ્તુ આપણને મહેસૂસ થાય, તો આપણા વિચારો આપણને જોવાનો પ્રયાસ કરીએ એટલે મહેસૂસ થાય બુદ્ધિપૂર્વકના, પણ અબુદ્ધિપૂર્વકના નથી થતા. એ પ્રમાદ જ્યારે જાય ત્યારે એ મહેસૂસ થાય અને એનાથી ઉપર ઉઠી જાય. હવે શું થયું? એમાં આપણો ઉપયોગ એટલો તેજ બન્યો, પાવરફુલ બન્યો. ઉપયોગની એટલી તીક્ષ્ણતા બની કે અબુદ્ધિપૂર્વકના વિચારો પણ એને મહેસૂસ થાય. આપણને તો નથી થતા, બુદ્ધિપૂર્વકના નથી થતા. લોકોને એમ થાય કે વિચાર છે કે નહીં, એને ખબર જ નથી કે વિચાર ચાલે છે કે નહીં. જોવાનો જો પ્રયાસ કરે થોડી વાર, થોડો સમય, તો એને કદાચ ખ્યાલ આવે. તો આવી આપણી અંદરમાં કેટલી બધી સ્થૂલ ચીજો, સ્થૂલથી સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર ચાલી રહી છે. તો એ અવસ્થાઓ
આપણે જો સંવેદના શરીર ઉપર મહેસૂસ થાય આપણે જોઈએ એટલે, અને સંવેદના ચાલે જ છે 24 કલાક. બ્લડ સર્ક્યુલેશન ચાલે છે, શ્વાસોશ્વાસ ચાલે છે, રાગદ્વેષ ચાલે છે, ઉદયયોગ સંયોગ ચાલે છે, બધું જ ચાલી રહ્યું છે. આર્ત રૌદ્ર ધ્યાન ચાલે, કેટલી બધી સિરિયલો ચાલે છે આપણી અંદરમાં હોલ સોલ. છતાં આપણને એકદમ સ્થૂલ બને છે તે મહેસૂસ થાય છે. સૂક્ષ્મ અવસ્થાઓ જે ચાલી રહી છે આપણને મહેસૂસ નથી થતી, કારણ કે આપણો ઉપયોગ જાગ્યો નથી. જો આ મનની ક્ષમતા નથી. મનની ક્ષમતા કેટલી છે? શ્વાસોશ્વાસ, આ શરીરની સંવેદનાઓ, ધડકન, એ બધું શ્વાસોશ્વાસ, એ બધું આપણું મન મહેસૂસ કરી શકશે. પણ જે બીજી એનાથી સૂક્ષ્મ વસ્તુઓ ચાલે છે એ આપણું કોન્શિયસ મન એને મહેસૂસ નહીં કરી શકે. એને મહેસૂસ કરવું હોય તો એને મનથી ઉપર ઉઠવું પડે. એટલે વ્યક્તિએ વર્તમાનમાં નિર્વિકલ્પ બનવું પડે. ને નિર્વિકલ્પ કંઈ બનવાથી નથી બનાતું. અને જો બનવાથી બને તો કોઈ રહી શકે ભાઈ? આકાશના તારા તોડી લાવવાના પ્રયાસો માણસ કરે છે, તો પછી અહીંયા નિર્વિકલ્પ જો બનાતું હોય તો બન્યા વગર રહી ન શકે. પણ એ તો અભ્યાસથી શક્ય બને છે. અને જો વ્યક્તિ અભ્યાસ કરે તો એ નિર્વિકલ્પ અવસ્થામાં વ્યક્તિને શું મહેસૂસ થાય? આ બધું ઉદયોગ સંયોગ છે એ મન દ્વારા મહેસૂસ થાય. પણ જે આત્માની જે ચીજ છે એ મન બુદ્ધિથી કોઈ દિવસ આપણને મહેસૂસ નહીં થાય, ક્યારેય નહીં થાય. મન બુદ્ધિ આપણા જ્યાં સુધી સક્રિય હશે ત્યાં સુધી આ વસ્તુ આપણી નિજી વસ્તુ છે એ અનુભવમાં નહીં આવે, એ મહેસૂસ નહીં થાય. એ મહેસૂસ કરવા માટે તો એને ઉપયોગ છે. હવે નિર્વિકલ્પ વ્યક્તિ બની એટલે શું થયું? ઉદયયોગ સંયોગની સાથે ઉપયોગનું કનેક્શન છે ખુલી ગયું, અલગ થઈ ગયો. જેટલો ઉપયોગ ઉદયથી અલગ રહે એટલો તેજ બને, જાજ્જલ્યમાન બને. સૂર્ય જ છે, સવારે ઉગે ત્યારે કેવો હોય, મધ્યાહન આવે ત્યારે કેવો હોય. એમ જેટલી ક્ષણ ઉપયોગ ઉદયથી અલગ રહી શક્યો એટલી ક્ષણ એ ઉપયોગ જાજ્જલ્યમાન બની જાય, એ તેજ બનતો જાય. અને એવો તેજ બને, એટલો પાવરફુલ બને કે એ ઉપયોગ દ્વારા આંતર અવસ્થા, બધી ભીતરની બધી અવસ્થાઓ આપણને મહેસૂસ થવા મળે. જે કોઈ દિવસ આપણને મહેસૂસ થઈ જ નથી ને થાય પણ નહીં, ઉપયોગ ન જાગે ત્યાં સુધી. તો ઉપયોગ જાગે એટલે અંદરની બધી વસ્તુ આપણને મહેસૂસ થશે કે આ ચીજ છે, આવી ચીજ છે. એટલે આ કામ છે ઉપયોગનું. યોગનું કામ પૂરું થઈ ગયું, એની લિમિટ છે શરત. ફૂલ જેટલી ચીજો હશે એટલી આપણી આંખ, મન, બુદ્ધિ એના દ્વારા આપણે એને મહેસૂસ થઈ શકશે. પણ જ્યારે બીજી ચીજો સૂક્ષ્મ છે, જો આપણે સંવેદના અહીંયા ઉપર સ્થૂલ મહેસૂસ થાય છે, પણ એ તો સ્થૂલ છે, પછી એ ક્યાંથી ઉઠે છે? અહીંયા ખુજલી આવે છે ને, ગમે અહીંયા શરીરના ભાગમાં ખુજલી આવે તો આપણું મન અહીંયા પહોંચી જાય છે અને આપણે એને દૂર કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. એ ક્યાંથી આવે છે? શરીરના તલ ઉપર, આ ત્વચા પર ખુજલી શરૂ થઈ ક્યાંથી આવે છે? બહારથી આવે છે. તો ક્યાંથી આવે? મચ્છરે નથી કાઢ્યું. મચ્છર કાઢે તો એમ લાગે કે આ મચ્છરથી છે, પણ એ ખુજલી અલગ હોય. જો ખુજલી છે પણ બધી અલગ. બહારથી કોઈ આવા ક્ષુદ્ર જીવ આપણને કાઢે તો એની પણ આપણને ખબર થાય કે આ મચ્છર છે, આ માકડ છે, આ ચાંચડ છે, આ માખી છે. એ આપણને ખ્યાલ આવે કે હા આ જ છે અને એની જ આ ખુજલી છે. હવે આપણે કાંઈ નથી છતાં એ ખુજલી ઊભી થઈ, એ ક્યાંથી આવે છે? ક્યાંથી ઊભી થાય છે? જો આપણે એના સૂક્ષ્મ અવસ્થા સુધી પહોંચી જઈએ ને તો આ ક્રોધ ક્યાંથી આવે ખબર પડી જાય. આ ક્રોધ ક્યાંથી ઉઠે છે? જો આ સ્થૂળ, સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર સંવેદના સુધી જો વ્યક્તિ પહોંચી જાય તો એને ક્રોધ ક્યાંથી આવે છે બહાર એ ખબર થઈ જાય. જે વ્યક્તિ એની જડ સુધી જો પહોંચી જાય તો એને ખબર થઈ જાય. તો એ ખુજલી બહારથી નથી આવતી, અંદરમાંથી ઊભી થાય અને સ્થૂલ બને છે. એટલે શરીરના તલ ઉપર આપણને મહેસૂસ થાય છે. પછી આપણે એનો પ્રતિકાર કરીએ એટલે બે ચીજ થઈ, શરીરનો રાગ, ખુજલી પ્રત્યે દ્વેષ. એ એટલો સૂક્ષ્મ રાગ દ્વેષ છે કે આપણે એને જોઈ શકતા નથી, આપણે એને માની શકતા નથી. આવી બધી અવસ્થાઓ રાગ દ્વેષના દ્વંદ્વ રૂપે શરીરના તલ ઉપર જે કાંઈ થાય છે એમાં આપણને થાય છે. મચ્છર કરડ્યું પણ પછી મચ્છરને હોશપૂર્વક ઉડાડ્યું અને પછી જે ખુજલી થાય ને ખુજલી ખણવું નહીં અને જોઈ શકાય
કેમ કેમ હાથી અહીં વ્યો જાય, આમ આમ કરવા માંડી જાય? હાથને કોણ સજેસ્ટ કરે છે? શરીરના કોઈ પણ ભાગમાં વ્યક્તિ બેઠી હોય ધ્યાનમાં, કેમથી ગમે ત્યાં, પણ મચ્છર હોય ને બેઠો હોય અને પછી એને એ ખૂન પીવે, પછી એને ઉડી જાય, પછી જ ખબર પડે. લગભગ તો મચ્છર જયારે લોહી પીને ઉડી જાય પછી જ એને ખબર પડે. બે ત્યારે ખબર, કારણ કે બેહોશ છે એટલે ખબર ન પડે. અને પછી એને ખુજલી આવે, પછી ગમે એવી વાતોમાં તો એનો હાથ ત્યાં પહોંચી જાય, એ ત્યાં માલિશ કરી દે. ઘણાને તો એવી ઘટનાઓ ઘટે છે. આ ખુજલી, મચ્છર કરડ્યું અને પછી ખુજલી આવે. ડાયાબિટીસનો પેશન્ટ હોય અને એવું કારણ કે એની ખુજલી કેટલી બધી, પછી ખુજલીને શું કે, ખુજલી મીઠી ખુજલી, તો એમાં સાકર નાખે, એના અંદરમાં સાકર છે એટલે તો મીઠી ખુજલી થઈ. એના અંદરમાં તો સાકર ઓવરલોડ થઈ ગઈ છે એટલે ખુજલી મીઠી થઈ ગઈ. ભાઈ એને કઈ બહારથી પડીકા લાવવા પડે નહીં, અંદરમાં જ બધું પડીકા ભર્યા છે, એ ખુલી ગયો એટલે એને મીઠી ખુજલી આવે. તો એ ખણ્યા વગર રહી ન શકે, તો એવી ખુજલી આવે તો પછી એને કઈ નખ વાગી જાય, પછી શું થાય? જઈ લો. કેટલી નાની વાત બેહોશીથી કેટલી મોટી બની ગઈ. પછી પાકે પછી શું કરે? અને વધે. ઉપેક્ષા કરી નાખી, કાંઈ ન થાય, પણ તને થવાનું, કારણ કે તારી બેહોશી છે અને શરીરનો તારો પૂરો લગાવ છે. જો જાગ્રત હોય તો ખુજલી જ ન કરે, એને ખણે જ નહીં. મચ્છર કર્યું બરાબર, એને જોયું પણ ખરું, ઉડાડ્યું પણ ખરું હોશથી, પણ ખુજલી ન ખણે નહીં, રહી શકે. જોવા કઈ રીતે આપણી અંદરમાં, આપણી દિનચર્યામાં આ સૂક્ષ્મ રીતે રાગ દ્વેષો ચાલી રહ્યા છે એની આપણને ખબર નથી. તો ઉપયોગ જેવો ઉદયથી અલગ થયો એટલે જ્ઞાન ઉપયોગ. આ જ્ઞાન ઉપયોગમાં કોઈ પણ વાત રૂપી કે અરૂપી અજ્ઞાન છે જ નહીં. અરૂપી એવો આત્મા પણ જ્યારે પૂર્ણ જ્ઞાન થાય ત્યારે પ્રત્યક્ષ થાય છે. તો જ્ઞાન ઉપયોગ પૂર્ણ બની ગયો. તો જ્ઞાનની અંદરમાં આ બધું પ્રત્યક્ષ થાય છે. તો એ ઉપયોગ આપણો અત્યારે અજ્ઞાન રૂપ છે એટલે આપણને બધી થૂલ ખબર પડે છે. જ્ઞાન ઉપયોગ જો પ્રગટી જાય તો, એટલે ઉપયોગ પ્રગટી ક્યારે કે ઉદયથી અલગ થયો ઉપયોગ, તો જ્ઞાન ઉપયોગ, અને એની સાથે છે તો અજ્ઞાન ઉપયોગ. તો અજ્ઞાન ઉપયોગની અંદરમાં બધું આવું અનેક પ્રકારની ઉલટ અવસ્થાઓ બને, એનું પરિણામ ઉલટ બને, બધું વિપરીત બને. અને સમ્યક જ્ઞાન હોય એટલે બધું જ પરિણામ સવળું બની જાય, એની અંદરમાં કોઈ તકલીફ ન થાય. એટલે જે જીવો આવા સરળ બને અને જેના અંદરમાં આવો લોકોત્તર વિનય પ્રગટે, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ બધું સુલભ છે, બધું સુલભ છે. આત્માની બધી વસ્તુઓ સુલભ છે. જે જીવ સહજ સરળ બની ગયો અને આવો વિનય આવો સરળ બને ને, સહજ સરળ, એનામાં જ આવો લોકોત્તર વિનય પ્રગટે અને એ જ વ્યક્તિનો ઈગો ખતમ થાય. અને ઈગો જેવો હટ્યો, ઈગોની પરતો ખુલી ગઈ, સાથે જ સમ્યક દર્શન અને એની સાથે જ સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન થતાની સાથે તે ક્ષણે સાથે બોલવામાં તો આગળ પાછળ જ બોલવું પડશે. ગમે બોલે ને, વિતરાગ પરમાત્મા પણ બોલે ને તો પણ યોગની બધી ક્રિયાઓ ક્રમથી જ થાય. ઉપયોગની કોઈ ક્રિયા ક્રમથી નથી. એક ક્ષણમાં 14 લોકક્ષેત્ર જાણે ને જુએ આવી શક્તિ છે આપણા ઉપયોગમાં. તો યોગની બધી સમસ્ત ક્રિયાઓ ક્રમથી બને છે. તો એની અંદરમાં વ્યક્તિનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધા એની સાથે એકરૂપ છે. અને ઉપયોગ જાગે એટલે એને કોઈની જરૂર ન પડે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કોઈની એને જરૂર જ ન પડે. એક ઉપયોગ બધાને પહોંચી વળે અને બધું સંભાળી લે. ઘણા માણસો એવા શક્તિશાળી કે બધી પ્રવૃત્તિઓ બધે પહોંચી જાય. એવી એની શારીરિક શક્તિ હોય, માનસિક શક્તિ હોય, વાચિક શક્તિ હોય, બધે પહોંચી જાય. પણ ઉપયોગ તો વ્યક્તિ જ્યાં બેઠી છે ત્યાં જ એક ક્ષણમાં સમસ્ત વિશ્વને જાણે ને જુએ. આ છે આપણો ઉપયોગ. ત્યારે ઉપયોગ જ્યારે જાગે ત્યારે આ સંવેદનાઓ અંદરમાં જે સૂક્ષ્મ અંદરમાં જે ચાલી રહી, આ ઉપર આવી ત્વચા ઉપર, એ ક્યાં છે ત્યાં સુધી જોઈ શકે. અને અહીંયા જોવે એટલે શું થાય? એની જે જડ છે ને એ જડ ખલાસ. આ ક્રોધની જડ ક્યાં છે? હવે ક્રોધ આવશે ત્યારે તો આપણી જોવાની કોઈ ક્ષમતા છે નહીં. તો અત્યારે જો ઉદય ચાલી રહ્યો છે પણ સ્થૂળ રૂપે પ્રગટ નથી,
પણ જો વ્યક્તિની અંદરમાં આવો ઉપયોગ એનો જાગે અને જોવાનો એનો પ્રયાસ જો હોય તો એ ધીરે 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 એની જડ સુધી પહોંચ્યા વગર રહી ન શકે. અને આ કામ છે ઉપયોગનું, મનનું કામ નથી. મન બુદ્ધિથી આ કામ કદી શક્ય સંભવિત બની શકે નહીં. તો આવો ઉપયોગ જો એનો જાગી જાય તો જરૂરી અહીંયા સુધી એની જડ સુધી પહોંચે ને પછી નક્કી થઈ ગયું કે અહીંયા જ છે. અને પછી એના પર કરે ધ્યાન, અને એ ધ્યાન દ્વારા એ જડો જે છે બધી જલી જાય અને આત્માનું અસલી નિજી સ્વભાવ જે છે એને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. તો આ જ્ઞાનની આરાધના, જ્ઞાન પંચમી, આપણે દ્રવ્યથી જ્ઞાનની આરાધના આપણે આવી કરીએ, પણ ભાવથી જ્યારે વ્યક્તિની અંદરમાં આવો ભાવ ઉદયયોગ સંયોગથી જેવો એ અલગ થઈ ગયો, સાથે જ્ઞાનની આરાધના શરૂ થઈ જાય. પણ આવો વિનય, લોકોત્તર વિનય હોય, જેમાં આવી સહજ સરળતા હોય ને આવો લોકોત્તર વિનય હોય તો એની અંદરમાં આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું ઘણું સુલભ છે, અતિ સુલભ. અને જેની અંદરમાં સરળતા ન હોય અને વ્યક્તિની અંદરમાં લૌકિક વિનય પણ ન હોય તો લોકોત્તર વિનય તો ક્યાંથી લેવા જાવ? અને આવો લોકોત્તર વિનય ન પ્રગટે ત્યાં સુધી ઈગો, આ અહમ કદી હટે એ સંભવિત નથી. અને આ ઈગોની ચટાણ જ્યાં સુધી ન હટે ત્યાં સુધી બધું જ હોવા છતાં કાંઈ જ નથી. અને એક ઈગોની ચટાણ હટી ગઈ અને એ બોધિ પ્રાપ્ત થઈ જાય એટલે બહારમાં કાંઈ નહીં હોવા છતાં એ સમ્રાટ નહીં, સમ્રાટનો સમ્રાટ છે. આવી છે આપણી આંતર જગતની અવસ્થા. તો આવું સમ્યક જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય એટલે ઉપયોગ જાગી ગયો ત્યારે એ બધી જ વસ્તુ આપણને મહેસૂસ થાય. અંદરમાં ક્યાંથી એ જડ ક્યાં છે ત્યાં સુધી પહોંચી જાય એટલે કામ એટલું બધું સરળ સુગમ બની જાય. મહેનત વગર આ કામ થાય એવું છે. આ મનની, શરીરની, વાણીની મહેનતથી કાંઈ આ કામ, શરીર શું કામ કરે? બહારથી મજૂરી કરે, વાણી બોલે, મન વિચારે, ભૂતભાવી, એમાં કાંઈ નું કામ થાય. આ તો બધા વેપારો, યોગના વેપારો બધા બંધ થઈ જાય અને ઉપયોગ જગજોર થાય ત્યારે આ કામ શરૂ થશે. જ્યારે થશે ત્યારે જેને થશે, યોગની પ્રવૃત્તિઓ બંધ થાય, ઉપયોગ જાગી જાય ત્યારે આ કાર્ય શક્ય સંભવિત બને. તો આ જ્ઞાનની આરાધના આપણે આપણા વર્તમાન જીવનમાં આવી જ્ઞાનની આરાધના કરવા માટે કાંઈક તત્પર બનીએ. અને આવું જો આપણું જાગરણ પ્રગટી જાય તો જરૂર એનું કાર્ય થયા વગર. આપણે કાલે મેઘકુમારની વાત કરી ને, કેવી અસ્થિરતા આવી ગઈ, કેવી વિવરતા આવી ગઈ. જો જ્ઞાન ગર્ભિત વૈરાગ હતો છતાં જો આ પ્રકૃતિઓ શું કામ કરે છે? હવે એવા સમયે એને જોઈએ સામે જ્ઞાની ગુરુ તો એને સ્થિર બનાવી દે. વિવરતા તો જીવમાં છે પણ એનાથી એને ઉપર ઉઠાવનાર જો જોઈએ જ. એ વગર એના અંદરમાં એ કાર્ય, એની પાત્રતા છે, એની તૈયારી છે, પણ અહીંયા એવી સામે નિમિત્તો, એની સામે એવા ગુરુ, એવા સમર્થ હોય તો જરૂર એને સ્થિર બની જાય, એને સ્થિરતા આવી જાય. તો આવા વૈરાગ્ય ભાવથી જેને મુનિ જીવન સ્વીકાર્યું, એક જ રાતમાં એના ભાવ બદલી ગયા. નક્કી થઈ ગયું મનમાં. જો આ મનની કેવી શુદ્ધતાઓ છે. થોડું અત્યારે આવી થોડી પણ પ્રતિકૂળતા સહવા તૈયાર નથી. ભૂતકાળનો ભાવ 6 દિવસ એને કેવી એને પ્રતિકૂળતા, ભૂખ અને પ્યાસની દુઃખ એને કેટલું સહન કર્યું. હવે બધું ભૂલી ગયા. આપણે ભૂલી ગયા છે આપણો ભૂતકાળ. જો એટલે ભૂતકાળ આપણે જે બનેલો, આ ભવનો ભૂતકાળ બનેલો છે એને આપણે રટીએ છીએ, રટીને પાકો બનાવે. પણ આ જન્મ પહેલાનો ભૂતકાળ કયો હતો એની આપણને કોઈ ખબર છે નહીં. તો આપણા બધા જીવો આ બધા ચારેય ગતિના દુઃખો આપણે સહ્યા છે. મનથી નક્કી કરી નાખ્યું કે સવારે ભગવાનને આપી દો અને ગયો જો કરે. જોઈ લો અસ્થિરતા, આ વિવરતા જાય છે ભગવાનની સામે. કુલવાન છે ને, છાત્વાન છે, ખાનદાન છે, એટલે ભગવાન આપ્યો તો ભગવાનને જ આપી દો અને પછી જાઓ. જાય છે, ભગવાન કાંઈ બોલતા નથી. એની આખી રાતની જે એને અવસ્થા, એના ભાવ, એના પરિણામ જે બન્યા એ બધું જાણતા હતા, પણ ભગવાન એને કાંઈ ન કહ્યું. ભગવાન કહે મેઘ જાગ જાગ. એક શબ્દ 3 વાર. જ્ઞાની એક શબ્દ એક જ વાર બોલે, જરૂર હોય તો જ કાનો માત્ર વધારે બોલે, નહીં બોલે નહીં. હવે 1 વાર, 3 વાર, 4 વાર, 5 વાર બોલે ને છતાં સામી વ્યક્તિ વસ્તુને સમજે જ નહીં તો એ વ્યક્તિ કેટલી મૂર્છિત હોય. એ સમજી જ ન શકે, એને પકડાય જ નહીં. અને નેગેટિવ કોઈ દી છોડે નહીં અને પોઝિટિવ એને પકડાય નહીં.
આ મૂર્છિત અવસ્થા, અજ્ઞાન રૂપ અવસ્થામાં આવું બધું બને. ભગવાને કહ્યું નહીં, જાગી ગયો આત્મા, સામે ઉભા છે આમ હાથ જોડીને. એવું જાગરણ પ્રગટ્યું, એવું જાગરણ પ્રગટ્યું. જેવો પ્રકાશ પ્રગટે એટલે અંધકારને કહેવું પડે કે વયો જા, કોઈ પ્રયાસ કરો. અંધકારને દૂર કરવો હોય તો વ્યક્તિએ પ્રકાશ પ્રગટાવવા સિવાય બધી વાતો છોડીને પહેલો પ્રકાશ પ્રગટાવવો જોઈએ, તો જ અંધકાર દૂર થાય. નહીતર વાતો કરવાથી, બોલવાથી, આમ તેમ કરવાથી કોઈ દી અંધકાર દૂર ન. અંધકાર ઘણો ખરાબ છે, આમ એના ગુણગાન કરો, નેગેટિવ બોલો કે પણ એનાથી અંધકાર દૂર નહીં થાય. અંધકાર દૂર કરવો હોય તો વ્યક્તિએ કમસે કમ મોમબત્તી પણ પ્રગટાવવી જોઈએ. અને એ જો જલાવે તો જરૂર એનો કાર્ય વર્તમાનમાં કરંટ વયો ગયો કામ કરે છે અને એને કામ કરવું છે તો એને મોમબત્તી જલાવવી જોઈએ, તો એનું કામ થઈ જવાનું. થોડા ક્ષેત્રમાં એનો પ્રકાશ, પણ પ્રકાશ પ્રગટે એટલે અંધકાર રહી શકે નહીં. આ નિયમ છે બહારનો ને ભીતરનો. ભીતરમાં પણ એમ જ છે ને બહારમાં પણ એમ જ છે. ભીતરમાં અજ્ઞાન રૂપ અંધકાર છે, બહારમાં આ રાત્રિનો અંધકાર જે બને છે. જો સૂર્ય ઉગે એટલે બધું અંધકાર વિલીન થઈ જાય છે. એમ પ્રકાશ પ્રગટતાની સાથે અંદરમાંથી આવરણો હટી ગયા, સીધું કિરણ બહાર આવી ગયું, ઉભા છે મેઘવાર. સોચું બીજા નિર્વિકલ્પ પરતો માંડી અટવા. જે અંદરમાં પરતો હતી અને જેનાથી આ અંદરમાં વિવળતા ઊભી થઈ હતી, જો આ કારણો જ ખતમ થાય. વિવળતા છે ને થઈ અંદરમાં રહેલી પ્રકૃતિઓ. અત્યાર સુધી જીવ એમ માનતો હતો, એમ સમજતો હતો કે હું મહારાજા સૈનિકનો રાજકુમાર છું, હું એમ કેમ કરી શકું, હું એમ કેમ ઝૂકી શકું. આવી એની આંતર અવસ્થા હતી. જેમ જેમ ગહરાઈમાં ડૂબે છે, પરતો હટી ગઈ, ઈગાની પ્રતો હટી, એની સાથે જ સમ્યક દર્શન, જાતિ સમ્યક જ્ઞાન. ભગવાનની સામે ઉભા. ભગવાન અનેક જીવોને, મહાવીર અને બુદ્ધ અનેક જીવોને જાતિ સમ્યક જ્ઞાનના પ્રયોગમાં લઈ ગયા છે, પણ એની એ જ્ઞાનને પચાવવાની એની શક્તિ જોઈએ, એનું સામર્થ્ય જોઈએ. વર્તમાનમાં વ્યક્તિ એકદમ બરાબર હોય ને ભૂતકાળની એની અવસ્થા એટલી બધી નેગેટિવ હોય, અને એ જ્યારે સામે આવે ત્યારે એ વ્યક્તિ એ પચાવી શકે, એ સહી શકે? બહુ કઠિન છે. ગરિષ્ઠ ભોજન પણ માણસને પચાવવું કઠિન છે. આ તો જ્ઞાન છે ભાઈ. એટલે તો પેલું સમ્યક દર્શન, આવી સરળતા અને સમ્યક દર્શન જોઈએ. એ સમ્યક દર્શન હોય તો એ પચી શકે. સમ્યક દર્શન વગર એ કોઈ દી પચી શકે એવી કોઈ સંભાવના નથી. તો મેઘકુમારને જાતે સમય જ્ઞાન થઈ ગયું કે હું દુઃખ જેને વર્તમાનમાં માનું છું, આ દુઃખ જે હું કહું આ દુઃખ છે. સીધો જાતિનો બહુ જોયો એને. હાથીના ભવમાં જે એની પરિસ્થિતિ થઈ, વેદના, એ ભૂખ ને પ્યાસ, જો ભૂતકાળની વર્તમાનમાં આમ સીરીયલ શરૂ થઈ ગઈ પોતાના જીવનની. એના પહેલાનો હાથીનો ભવ એ જ જંગલમાં. એટલે તો એના અંદરમાં એની સ્મૃતિઓ બધી હતી, અને એ સ્મૃતિઓથી અહીંયા આ હાથીના ભવની અંદરમાં બધાને બચાવવાનો એના અંદરમાં ભાવ થયો, અને આવું ગ્રાઉન્ડ બનાવ્યું અને અનેક જીવો બચ્યા. પણ એક જીવને તો પોતાના ભવ બચ્યો, બધું થયું, કામ પૂરું થયું, એના ભાવ ન, એ ભાવ ન બગડ્યા તો ભવ સુધર્યો. માણસ બધું જ કરે છે, સરસ કરે છે, એન્ડ ઉપર એનું બધું 0.0 કરી નાખે. ભાવ બગડ્યા, ભવ વધ્યા, ભાવ સુધર્યા, ભવ ઘટ્યા. ભાવને જો કમ કરવા હોય તો ભાવ વ્યક્તિના વર્તમાનમાં કેવા પ્રકાર, તો કામ કરે ગમે તે ક્ષેત્રમાં, પણ અંત સમય ઉપર એન્ડ ઉપર જો ભાવ બગડી જાય તો એ બધું કર્યું, બધું શું થાય? માણસ કે પાણી ઢોળ કરી નાખ્યું. કામ કર્યું હોય સરસ મજાનું અને ભાવ બગડી જાય તો એ બધું લીપાપોતી થઈ જાય. એનું પરિણામ એને પ્રાપ્ત થવું જોઈએ ન થાય. જો વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ અવસ્થામાં એના ભાવ ન બગડે તેનું કામ થયા વગર રહી ન શકે. મેઘકુમારના હાથીના ભવમાં એન્ડ ઉપર ભાવ ન બગડ્યા તો શું થયું? સમ્યક દર્શન પામી ગયો, અહીંયા આવી ગયો, રાજકુમાર થઈ ગયો, બધું મળ્યું. અહીંયા ભગવાન મહાવીરનો ભેટો થયો. પુણ્યથી તો રાજપાટ, રીતિ સિદ્ધિ બધું જ મળ્યું, પણ ભગવાન મહાવીર સુધી પહોંચાડી. એ પુણ્ય શું કામ કર્યું? મહાવીર સુધી પહોંચાડી દીધો. અને અહીંયા અત્યારે મહાવીર એને જગાવી દીધો. ચાલશે સમ્યક દર્શન, જાતિ સમ્યક જ્ઞાન,
અહીંયા આખી અવસ્થા બદલી ગઈ. હવે હું ભગવાન મહાવીરનો શિષ્ય છું. હવે હું રાજકુમાર નથી, હું મગધાધિપતિ નથી, હવે તો હું ભગવાન મહાવીરનો શિષ્ય છું. ત્યાં નહીં આ કેવા ભાવો અંદરમાં પ્રગટ્યા કે હવે પછીથી કોઈ પણ ભગવાન મહાવીરના 14,000 સંતો એમની હું અજ્ઞાન ભાવે સેવા કરીશ. એક રાતમાં ભાવ બદલી ગયા તો કેવી અવસ્થા બની. અહીંયા જુઓ, સમ્યક જ્ઞાન થતાની સાથે આ વ્યક્તિની અંદરમાં કેવી અવસ્થા બની ગઈ. બધાની હું સેવા કરીશ. હવે હું મહાવીરનો શિષ્ય છું અને હું એવી સેવા કરું બધાની, કોઈ પણ મારાથી મોટા હોય કે નાના હોય બધાની અજ્ઞાન ભાવે હું હંમેશા માટે સેવા કરીશ. આવાના ભાવ, અને એ ભાવની અંદરમાં એ જીવની કેવી ભવપટ્ટી થાય છે, કેવું કામ થયું. એટલે આ ભાવ વ્યક્તિની અંદરમાં અંત સમય ઉપર, એમ આપણા જીવનના એન્ડ ઉપર પણ આપણા જીવનના જે ભાવ બનશે ને, આખા જીવનનું સર્વૈયું એમ આવી જવાનું. એન્ડ ઉપર જ્યારે જીવનો અંતિમ સમય હોય અને ત્યારે એ વ્યક્તિના ભાવ કેવા, એ વખતે જરૂર પડે છે સાથે કોઈ એવા જ્ઞાનીની કે જેના ભાવ એવા બગડ્યા હોય એના ભાવને સુધારી દે અને સ્થિર બનાવી દે. જીવનભર કામ કર્યું ને કાંઈ ન પામ્યું, પણ અંત સમયમાં જો એવી વ્યક્તિ એને મળી જાય અને એના ભાવને જો સ્થિર કરી દે તો જરૂર અંત સમય ઉપર વ્યક્તિ પામ્યા વગર રહી ન શકે. તો આવી વ્યક્તિ, સમર્થ વ્યક્તિ એની પાસે જોઈએ તો એ વ્યક્તિ જરૂર એનું કાર્ય, એનો જન્મ, એનો ભવ સુધરી શકે. અંત સમય ઉપર 2 ઘડી પહેલા પણ વ્યક્તિના પરિણામ બદલે તો જરૂર એનો ભવ સુધરી શકે. અને એ સમયે આયુષનો બંધ ન થયો ને એ સમયે આયુષનો બંધ જો થાય તો એનો આખો ભવ છેડો તાર, એનો આખો છેડો તરી જાય અને આખો આત્મા કલ્યાણ કરી જાય. તો આવું કાર્ય કરવા માટે વ્યક્તિએ વર્તમાનમાં કામ કરવાની વધારે વધારે ભાવ, અને ભાવ જો માણસના બરાબર બની રહેશે તો જરૂર એનું કાર્ય થશે. તો આ જ્ઞાન, સમ્યક જ્ઞાનની આરાધના, જ્ઞાન પંચમી. જ્ઞાન ગુણ આત્માનો છે. જ્ઞેય હોય તો જ જ્ઞાન હોય એમ નથી. જ્ઞાનનું પરિણમન અજ્ઞાન રૂપે ન થાય, અજ્ઞાનનું પરિણમન અજ્ઞાન રૂપે થાય, જ્ઞાનનું પરિણમન જ્ઞાન રૂપે થાય. જ્ઞાન હંમેશને માટે સમ્યક પ્રકારે જ એનું પરિણમન થાય. અજ્ઞાનનું પરિણમન હંમેશને માટે, અજ્ઞાન એટલે ઉલટું, એનું પરિણમન વિપરીત થાય અને એની અંદરમાં એને હંમેશને માટે વિપરીતતા જ આવે. અને જ્યારે આવું સમ્યક જ્ઞાન થાય એટલે વ્યક્તિનું બધું જ પરિણમન બદલી જાય અને આત્મા અંદરથી રોમ રોમની અંદરમાં એવો પ્રફુલ્લિત બની જાય. અસંખ્ય પ્રદેશની અંદરમાં રહેલા જે આવરણો છે એ બધા હટવા માંડે અને આત્મા પરમાત્મા સ્વરૂપ છે એવું એને અનુભવ થઈ જાય. આ અનુભવ કરવા માટે દરેક વ્યક્તિ વર્તમાનમાં આ કાર્ય કરવા માટે આવું જાગરણ સાક્ષી ભાવ જો પ્રગટાવે તો જરૂર એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. કરીએ 5-7 મિનિટ ધ્યાન. आँख बंद, मोढ़ू बंद, कमर और गर्दन से कटार बैठना, शरीर और मन स्वस्थ बना देना. मन और शरीर में कोई तनाव, टेंशन न रहे. शरीर और मन रिलैक्स कर देना. सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका के द्वार पर ठंडा में से सोना, श्वास छोड़ते समय गर्म में से सोना. मन बुध भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाए. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें.
Namo Orientam. Sadari Mangalang Vindam Mangalang Hamlang Sang Mangalang Sadari Mangalang Mangalang Siddhala Mangalang Sang Mangalang Mangalang Sadari Sharanam Maujami Ariyanda Maujami Lasram Maujami Savu Sharanam Maujami Kayuli Panandam Naman Sharanam Maujami Charam Nalangartam Yar Sangarjay Mausagaramamalay Sakalagarmanoyan Namo Salanam Kalayanan Bhavadrim Jigunavar Jayudrim Nedarisan Saramani Saranadar Varasmanako Jay Dharamani Adare Akshay Avikala Badaho Bye.
जय स्वामी भगवान सदगुरु चतुर्वेद